લાઠી ખાતે પ્રાંત અધિકારી શ્રી નેકોળી ઠાકોર સમાજના આંદોલનકારીઓ ઉપર થયેલા ખોટા કેસ પાસા ખેંચવા અને ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમમાં વસ્તી આધારિત બજેટ ફાળવવામાં આવે તે અંગે કોળી ઠાકોર સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ છે મયુરભાઈ જમોડ, જય માનતાતા ગ્રુપ, બોટાદ જિલ્લા। આજ રોજ લાઠીની અંદર સમસ્ત કોળી સમાજ ઠાકોર અને આંદોલનકારી ઉપર જે કેસ દાખલ થયા છે એ કેસ પાછા ખેંચવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે સરકારશ્રી દ્વારા એનું બજેટ વધારે ફાળવાય એ મુદ્દા ઉપર આજે અમે લાઠીની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો એક વાત કરીએ તો કોટડાની અંદર 105 લોકો ઉપર કેસ દાખલ થયા છે, લાઠીની અંદર 31 લોકો છે, વિંછિયાની અંદર 92 છે, જ્યારે માંગરોળની અંદર 5 લોકો અને 150નું ટોળું છે। હળદરની અંદર 87 લોકો ઉપર કેસ દાખલ થયા છે, જ્યારે સુરતની અંદર 150 લોકો ઉપર। સરકારશ્રીને એક નિવેદન છે કે જો આપશ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના જો તમે કેસ પાછા ખેંચતા હો તો કોળી ઠાકોર સમાજના કેસ પાછા કેમ નથી ખેંચતા? આગામી દિવસોની અંદર તાલુકા વાઇઝ, ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ આંદોલનો, સંમેલનો અને મિટિંગનું આયોજન કરવામાં આવશે અને સીએમ સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી ઠાકોર સમાજ ઉપર જે નિર્દોષ લોકો ઉપર જે કેસ દાખલ થયા છે કેસ પાછા ખેંચવા પડે। જય આજરોજ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં આંદોલનકારીઓ છે જે કોળી સમાજના જે અલગ અલગ શહેરોમાં જેની ઉપર ખોટા કેસો થયા છે તેમના કેસો પરત લેવાય અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં જે બજેટ ફળવાય છે તે આમ વસ્તીની દ્રષ્ટિએ તમે જોવા બેસો તો એક સામાન્ય મજાક સરકાર કરતી હોય એવું લાગે છે। એ વ્યક્તિ દીઠ 10-10, 20-20 રૂપિયા ભાગમાં આવતા હોય એ રીતનું બજેટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે। તેમજ જે આ કેસો ક્ષત્રિય સમાજ અને પાટીદારો સમાજના કેસો પરત ખેંચવામાં આવ્યા એમ કોળી સમાજના પણ જે લોકો ઉપર ખોટા કેસ થયા છે એ પણ પરત ખેંચાવવા જોઈએ, કારણ કે કોળી સમાજ પણ એક પૃથ્વી ઉપર જ રહેતો સમાજ છે, એ કોઈ મંગળ ગ્રહ ઉપરથી કંઈ આવીને અહીંયા રહેતા નથી। અમે માત્ર ખાલી ઊંચી આંગળી કરવા માટે અહીંયા આવ્યા નથી, એટલા માટે કોળી સમાજને પણ યોગ્ય ન્યાય મળવો જોઈએ, એમને પણ પૂરતું બજેટ ફળવાવું જોઈએ। આ બે મુદ્દાઓ ઉપર સરકાર વિસ્તારથી એના ઉપર ધ્યાન આપે, નહીં તો ઘરે ઘરે જઈને આગામી દિવસોમાં આનું મોટું સ્વરૂપ આપી અને સરકારને અમે બતાવીશું। શું કારણ હતું? આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કારણ કે કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે આખા ગુજરાતની અંદર અત્યાચાર થઈ રહ્યો છે અને ખોટા કેસો જ્યારે કરવામાં આવી રહ્યા છે ત્યારે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ કેસો થયા છે લાઠીની અંદર હોય, વિંછિયાની અંદર હોય, કોટડાની અંદર હોય કે ગમે ત્યાં સુરત, હરેક જગ્યાએ આ જે ખોટા કેસો થયા છે તે પાછા ખેંચવામાં આવે અને કોળી સમાજને ઠાકોર નિગમની અંદર જે બજેટ ફાળવવામાં આવે છે એક મજાક કરતા હોય એવું બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે આ વસ્તીના ધોરણે તેને બજેટ ફાળવવામાં આવે, અન્યથા આવનારા દિવસોમાં આ કોળી સમાજ, ઠાકોર સમાજ મૂંગો બેસી રહેવાનો નથી અને ઉગ્ર આંદોલન કરશે અને તેનો ન્યાય મેળવી અને જપશે। આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું હતું કે થોડાક ટાઈમ પહેલાં કે કોળી સમાજ ઉપર લાઠીની અંદર અત્યાચાર થયો છે અને ઘણા ગામની અંદર પોલીસે સમાજ ઉપર અત્યાચાર કર્યો છે, તો એ બાબતે કે બધાય સમાજના જો ક્ષત્રિય સમાજના કે પછી પટેલ સમાજના કેસ પાછા ખેંચાતા હોય તો અમારા કોળી સમાજના કેસ પાછા ખેંચાય અને લાઠીનો કેસ ખાસ કરીને એમાં જે તે સમયે ગામે અમારી હારે હતું અને પાછો કેસ ખેંચાય તો વધારે સારું એના માટે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા। સરકારશ્રીની રજૂઆત એવી છે કે આની ઉપર ખાસ ધ્યાન દેવા। શું કહેશો ભાઈ? ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ। આજરોજ અમે અને લાઠી તાલુકાના અન્ય વિસ્તારમાંથી આવતા લોકોએ કોળી સમાજ અને ઠાકોર સમાજે મળીને આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે કેસો અહીંયા વર્ષો પહેલાં એક કેસ થયેલો હતો, ખોટો જ કેસ છે અને એમાં અમારો સમાજ બહુ પીડાય છે, તો વહેલી તકે કેસ પાછા ખેંચે, નહીંતર ગાંધી સિંધા માર્ગે આંદોલન કરશું અને 2027માં આ સરકારને ઉખાડી ફેંકવાની તાકાત અમારા સમાજમાં છે। 2.5 કરોડનું પોપ્યુલેશન છે, અમારો વોટિંગ પાવર 1.5 કરોડનો છે, તો અમે આ બધું જોઈએ છીએ, પણ જો નહીં કાંઈ કરો તો અમે આવતા દિવસોમાં આનો પરચો બતાવી દઈશું।